નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ઉધના ઝોનની રાધેકૃષ્ણ સોસાયટીમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો સહિત અન્ય બીમારીઓમાં વધારો થયો. આરોગ્ય વિભાગની કામગીરી નબળી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમયસર કચરો અને ગંદકીનો નિકાલ ન થતો હોવાની મહિલાઓની ફરિયાદ. અધિકારીઓની ઢીલી અને કાગળ પરની કામગીરીથી રહેવાસીઓ પરેશાન થયા છે. રાધેકૃષ્ણ સોસાયટીના આવાસ વિસ્તારમાં અસ્વચ્છ પરિસ્થિતિ છે. સુરત શહેર સ્વચ્છતા એવોર્ડમાં આગેવાન હોવા છતાં વોર્ડ નંબર 23માં ગંદકીની સ્થિતિ. વોર્ડ નંબર 23ના જનપ્રતિનિધિ વિસ્તારની મુલાકાત લેતા નથી એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હોવાની સ્થાનિક મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તાત્કાલિક સફાઈ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હા, અમારી માંગ એ છે કે અહીંયા સાફ સફાઈ થતી નથી, કચરા બહુ છે અને અમે વારંવાર અરજી આપીએ છીએ પણ આવે અને જતા રહેશે અને જોઈને ખાલી વિડીયો ઉતારીને જતા રહે પણ આવતા છે ના કોઈ. અને આ એટલું પાણી, ગટરના ભૂંગળા ફૂટી ગયા છે, પાછળનો ગટર તૂટી ગયા છે, અમારા એટલું પાણી વહે છે પણ કોઈ સાફ સફાઈ માટે કોઈ આવતા નથી. અને અમારે મચ્છર કરડે છે, આ બધું થાય છે, બીમાર પડે છે. ઉપર છત બી એવું આપી દીધું છે ધાબા ઉપર, તો ઉપર પાળી કે બોર્ડર નથી. તો અમારી સમસ્યા એ છે કે ઘણા જણા અત્યારે અમને પ્રોબ્લેમ વધારે છે. અમારા માટે બહુ દુઃખ છે. અમને એમ કહે છે કે સુરતમાં સ્માર્ટ સિટી છે પણ સ્માર્ટ સિટી આ મોહલ્લામાં લાગતી નથી. અમારી જે ઝૂંપડપટ્ટી હતી એ સારી હતી, એના કરતાં અમને આ જે કચરામાં નાખી દીધા છે ને, આ કચરા કરતાં અમારી એકદમ પરિસ્થિતિ ખરાબ છે ભાઈ. આવે મહિનામાં 1-2 વાર આવે, શૂટિંગ કરે, જો થોડા ઘણું આગા પાછું કરીને જતા રહે પણ સાફ સફાઈ બરાબર થતી નથી, પૂરી નહીં. અમે વારંવાર કે આગળ પાછળ પાણી ભરાઈ જાય, અમે એમ કહીએ કે ગટર ભરાઈ ગયા છે સાહેબ, આ કરો, તો કે કંઈ નહીં, આવશું તો 3-4 વાર અરજી જાય છે પણ એ લોકો કોઈ અમારું સાંભળતા જ નથી. આ વિસ્તાર કયો છે ને કઈ જગ્યાએ આવેલો છે? અમારો આ રાધાકૃષ્ણ સોસાયટી કહેવાય અને ભીડ ભંજનની પાછળ સોનલ આવાસ છે. હા, અમારી એ જ માંગ છે કે અમારે ઝૂંપડપટ્ટી જેવો ઘર મકાન આપી દીધા છે તો એમાં થોડી અમારી સુવિધા કરો. અમારા માટે થોડા ઘણું અમને માણસો રીતે રહેવાનું થાય એવું અમને કરી આપો. કચરા પટ્ટી આ તે ગંદકી દૂર કરી આપો, એ અમારી સમસ્યા છે.